હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહાદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ, બરાબર? અને આજે આપણે ભણવાનો છે વિષય ગણિત. તો બાળકો, આપણે ગણિત વિષયની અંદર આજે આપણે પ્રકરણ 12 જેનું નામ છે આપો અને લો. તો બાળકો, આપણે આ પ્રકરણની અંદર આજે આપણે સંતુલનના સરવાળા શીખવાના છે. એટલે કે અહીં આપણે એક જવાબ આપેલો છે, એની અંદર આપણે એક રકમ આપેલી હશે ને બીજી રકમ આપણે શોધવાની છે કે કઈ બે રકમનો સરવાળો કરીએ તો જવાબ આ આવશે, બરાબર? તો એવી રીતના આપણે એનો જવાબ શોધવાનો છે. તો બાળકો, તમારે પણ મારી સાથે સાથે અહીં લખતા જવાનું છે. તો ચલો ફટાફટ બુક અને પેન્સિલ લઈ આવો, ઇરેઝર પણ લેતા આવજો. અને તમારે મારી સાથે સાથે અહીં હું જે રકમ આપું છું તે રકમ તમારે લખતા જવાની છે અને મારી સાથે સાથે ગણતરી પણ કરીને જવાબ લખતા જવાના છે, બરાબર છે બાળકો? તો બાળકો, અહીં રકમ આપેલી, સૂચના આપેલી છે કે સરવાળા માટે ખૂટતા અંક મૂકીને સંતુલન કરો. તો બાળકો, આ જે સૂચના છે તે તમારે તમારા બુકની અંદર લખવાની છે, બરાબર? તો તમારા બુકની અંદર હાંસિયામાં આ સૂચના લખશો: સરવાળા માટે ખૂટતા અંક મૂકીને સંતુલન કરો. આ સૂચના તમારે તમારા બુકની અંદર લખવાની છે. તો બાળકો, સૂચના લખાઈ ગઈ છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો જુઓ, અહીં તમને બે રકમ આપેલી છે, બરાબર? તમે જોઈ શકો છો કે અહીં 13 વત્તા 18 આપેલી છે રકમ. અહીં બંને રકમ આપી દીધી છે, પરંતુ આ બોક્સની અંદર તમે જોઈ શકો છો અહીં 15 વત્તા ખાલી જગ્યા આપેલી છે, બરાબર? હવે બાળકો, શું કરવાનું છે કે આ બંનેનો સરવાળો, જો આનો સરવાળાનો જે જવાબ આવે તે અને આ 15 છે તેમાં કેટલા ઉમેરશું તો બેનો જવાબ આપણે સરખો મેળવવાનો છે. કયો જવાબ આવશે બંનેનો? 31, બરાબર? આ ત્રાજવું છે, ત્રાજવાના બંને પલડા છે, બંનેનો જવાબ સરખો લાવવાનો છે. જો દાખલા તરીકે અહીં 13 વત્તા 18 એનો જવાબ આવે છે 31. કેવી રીતના? તો પહેલા આપણે જો એકમનો અંક, 13માં એકમનો અંક છે 3 અને 18માં એકમનો અંક છે 8, બરાબર? તો પહેલા આપણે 13માં 8માં 3 ઉમેરીએ, કેટલા થશે? તો 9, 10 અને 11 થાય, બરાબર? હવે 11માં 11 એકડો આપણે અહીં મૂકીએ અને વધી પડી આની ઉપર 1. જો હું તમને અહીં એક દાખલો કરીને બતાવું છું. જો અહીં આપણે એકમનો અંક 8 છે ને અહીં 3 છે, તો પહેલા આપણે 8માં 3 ઉમેરીએ, કેટલા થયા? 11, બરાબર? તો 11 એકડો અહીં આવ્યો. હવે વધી પડી 1, તો એ આપણે અહીં 1 વધી મૂકીશું. તો બાળકો, હવે આ 1 વધી, 1નો વધીનો પણ સરવાળો અહીં કરવાનો છે. તો 1 ને 1 કેટલા થાય? 2, અને 2માં 1 ઉમેરીએ તો થાય 3. આવી ગયો 31 જવાબ. હવે બાળકો, અહીં 15માં આપણે કેટલા ઉમેરશું તો 31 જવાબ આવશે. તો એ જવાબ આપણે મેળવવાનો છે. તો એ માટે અહીં રકમ મેળવવાની છે કે 15માં કેટલા ઉમેરીએ તો 31 જવાબ આવે, બરાબર છે બાળકો? તો હવે આપણે શું કરીશું? તો જો અહીં 15 આપણે પહેલા સાઈડમાં આપણે બુકની અંદર લખીશું,
બરાબર. પછી અહીં વત્તાની નિશાની, કારણ કે અહીં ઉમેરવાના છે. પછી અહીં આપણે ખાલી જગ્યા રાખીશું. હવે જવાબ કયો મેળવવાનો છે આપણે? 31. તો અહીં જવાબ પણ આપણે લખી નાખશું, કારણ કે જવાબ તો આપણને મળી ગયો છે. આપણે માત્ર એક રકમ શોધવાની છે. બરાબર. હવે શું કરીશું? તો જો અહીં 5 છે. બરાબર. હવે અહીં રકમ આપેલી નથી અને જવાબ આવ્યો છે 1. તો 5માં કેટલા ઉમેરીએ? તો અહીં આ વધીવાળો સરવાળો છે એટલે જવાબ 11 આવે. તો ચલો 5 પછીથી આપણે 11 સુધી ગણીશું. તો 5 પછી 6, 7, 8, 9, 10, 11. તો બાળકો 11 સુધી આપણે ગણવાનું હતું. તો 5માં 6 ઉમેરીએ તો થાય છે 11. કેટલા થાય છે? 11. તો અહીં 5માં 6 ઉમેર્યા તો 11 જવાબ. 11 એકડો વધી પડી આ 1. બરાબર. હવે 1 ને કેટલા થાય? 2. અને 2માં કેટલા ઉમેરીએ તો 3 જવાબ આવે. તો 2માં 1 ઉમેરીએ તો 3 જવાબ આવે છે. બરાબર. તો હવે આપણે કઈ રકમ આપણને મળી ગઈ? કે અહીં જવાબ આવશે 16. કે 15માં 16 ઉમેરીએ તો 31 જવાબ આવશે. બરાબર છે બાળકો? તો ચાલો ફટાફટ તમે બુકની અંદર આ લખી લેશો. જો તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો તમે સ્વાધ્યાય પોથીમાં લખી શકો છો. આ દાખલાઓ સ્વાધ્યાય પોથીમાં પણ આપેલા છે. અને જો તમારી પાસે સ્વાધ્યાય પોથી ના હોય તો તમારે બુકની અંદર આ રકમ લખીને પછી તેનો જવાબ લખવાનો છે. બરાબર. ચાલો ફટાફટ લખી લેશો. પછી આપણે એના પછીનો દાખલો જોઈએ. તમારે પહેલાં બંને રકમ લખવાની છે, પછી જવાબ નીચે લખવાનો છે અને પછી બીજી રકમની અંદર એક રકમ ઘટે છે તે આપણે આવી રીતના શોધીને લખવાની છે. ચાલો હવે જોઈએ એના પછીનો દાખલો. હવે જુઓ બાળકો, અહીં આપેલી છે બંને રકમ આપેલી છે પહેલાંની જેમ જ છે. એક રકમની અંદર અહીં જો બંને રકમ આપેલી છે પણ અહીં એક રકમ આપેલી નથી. બરાબર. હવે જવાબ બંનેનો કયો મેળવવાનો છે? તો જવાબ આપણે મેળવવાનો છે 47. બરાબર. તો પહેલાં આપણે આનો જવાબ મેળવી લઈએ. 21 + 26 કરી લઈએ. તો ચલો પહેલાં એકમના અંકનો સરવાળો કરીએ. 6માં 1 નાખે કેટલા થાય? 7. તો આવી ગયા 7. અને 2 ને 2 કેટલા થાય? 4. તો અહીં આવી ગયા 4. બરાબર. હવે આપણે અહીં 24 છે અને અહીં એક રકમ આપેલી નથી. તો એ રકમ આપણે શોધવાની છે. તો કઈ રીતે શોધીશું? તો જે હમણાં આપણે આગળના દાખલાની અંદર જેવી રીતના કર્યું હતું એવી જ રીતના આપણે પહેલાં અહીં રકમ લખીશું 24. બરાબર. વત્તાની નિશાની, કારણ કે આપણે ઉમેરવાના છે. જો આપણે 24માં 24 આપણે નીચે રકમ લખીએ કે ઉપર રકમ લખીએ, જવાબ તો સરખો જ રહેવાનો છે. જવાબમાં કંઈ ફેર પડવાનો નથી. બરાબર. અહીં જવાબ આપણે મેળવવાનો છે 47. એટલે અહીં 47 આપણે લખી લેવાના છે. ચલો હવે 24 છે તો અહીં 24માં એકમનો અંક 4 છે. બરાબર. તો 4માં કેટલા ઉમેરીએ તો 7 જવાબ આવશે. તો બાળકો 4 પછીથી આપણે 7 આંગળી ગણી લેવાની છે. 4 પછી 5, 6 અને 7. તો અહીં બાળકો જવાબ આવશે આ 3, કારણ કે 4માં 3 ઉમેરીએ તો જવાબ આવશે 7. બરાબર. હવે અહીં 2 છે. હવે 2માં કેટલા ઉમેરીએ તો 4 જવાબ આવશે. તો 2માં 2 ઉમેરીએ તો જવાબ આવે 4. બરાબર. તો અહીં બાળકો આપણને રકમ મળી ગઈ છે, બીજી રકમ 23. તો અહીં જવાબ આપણે લખીશું 23. ચાલો લખી લો ફટાફટ. 24 + 23 બરાબર 47. ચલો આગળનો જે રકમ છે કે 23 તે લખી નાખો તમારા બુકની અંદર. જો સ્વાધ્યાય પોથી છે તો તમારે સ્વાધ્યાય પોથીની અંદર જ લખવાનું છે.
અને નથી તો તમારે બુકની અંદર આ બંને રકમ અને આવી રીતના જવાબ લખવાનો છે. બરાબર. અહીં જુઓ બંને રકમનું સંતુલન થઈ ગયું. 23 વત્તા 24 એનો જવાબ આવ્યો 47 અને 21 વત્તા 26 એનો પણ જવાબ આવ્યો 47. તો બંને દાખલાનો જવાબ આવે છે 47. બરાબર. આવી રીતના આપણે જવાબ મેળવવાના થશે. ચલો હવે આપણે જોઈએ એના પછીનો દાખલો. એના પછીના દાખલામાં ચલો સૌપ્રથમ તમે પહેલા આ રકમ બુકની અંદર લખી લેશો, પછી આપણે તેની ગણતરી કરીએ. ચલો બાળકો લખાઈ ગયું છે. તો અહીં જુઓ 34 વત્તા ખાલી જગ્યા. તો અહીં 34 રકમ આપેલી છે ને બીજી રકમ આપેલી નથી. અને અહીં જુઓ 25 વત્તા 31 અહીં બંને રકમ આપેલી છે. બરાબર. તો ચલો પહેલાં આ બેનો જવાબ મેળવી લઈએ. તો 5 પહેલાં એકમના અંકમાં 25માં એકમનો અંક 5 છે અને 31માં એકમનો અંક 1 છે. તો 5માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 6. બરાબર. અને 2માં 3 ઉમેરીએ તો કેટલા થશે? 5. તો અહીં આપણે આ જવાબ આવશે 56. હવે આપણે આ દાખલાનો જવાબ પણ મેળવવાનો છે 56. બરાબર છે. તો બાળકો અહીં આપણે રકમ લખીશું પહેલા. તો અહીં છે 34 વત્તાની નિશાની, કારણ કે આપણે ઉમેરવાના છે. હવે 34માં કેટલા ઉમેરીએ તો જવાબ આવે છે 56. તો બાળકો અહીં જુઓ 4 છે, 4માં કેટલા ઉમેરીએ તો 6 જવાબ આવે છે. તો 4 પછીથી 6 સુધી આપણે ગણવાનું છે. તો 4 પછી 5 અને 6 કેટલા થયા? 2 ગણવાના. તો અહીં આપણે લખ્યા 2. હવે 3માં કેટલા ઉમેરીએ તો 5 જવાબ આવે. તો 3 પછી 5 સુધી ગણી લેવાનું. તો 4 અને 5. તો પાછા અહીં 2 આવશે. તો અહીં આપણે લખવાના છે 2. બરાબર. તો અહીં બાળકો આપણને કઈ રકમ મળી? 22. કે 34 વત્તા 22 બરાબર 56 જવાબ આવે. ચાલો લખી લેશો બુકની અંદર. અહીં આપણને બંને રકમનો જવાબ મળી જાય છે. 34 વત્તા 22 એનો જવાબ 56 આવે છે અને 25 વત્તા 31 એનો પણ જવાબ આવે છે 56. બરાબર. તો ચાલો લખી લેશો. તમારે બુકની અંદર રકમ અને જવાબ બંને લખવાનો છે. ચાલો બાળકો લખાઈ ગયું છે. તો આપણે હવે એના પછીનો દાખલો જોઈશું. એના પછી છે અહીં ખાલી જગ્યા વત્તા 27, 48 વત્તા 16. તો બાળકો સૌપ્રથમ તમે પહેલા આ રકમ તમારા બુકમાં લખી લ્યો. પછી આપણે એનો જવાબ મેળવીએ ગણતરી કરીને, અને આપણે રકમ પણ મેળવવાની છે. તો બાળકો અહીં જો 48 વત્તા 16, તો આપણે એનો પહેલા જવાબ મેળવી લઈએ છીએ.
પછી આપણે આનો પણ જવાબ એ જ મેળવવાનો છે, બરાબર. આનો જે જવાબ આવશે એ જ તે આપણે આ દાખલાનો જવાબ મેળવવાનો છે. તો પહેલાં આપણે આનો જવાબ મેળવી લઈએ. તો 48 + 16 છે, બરાબર. તો બાળકો 48, તો 48માં એકમનો અંક છે 8. તો 48માં એકમનો અંક 8 છે અને 16માં એકમનો અંક છે 6, બરાબર. તો પહેલાં આપણે 8માં 6 ઉમેરીએ, કેટલા થશે? તો ચાલો 8 પછીથી આપણે 6 ગણીશું. તો 8 પછી 9, 10, 11, 12, 13, 14. તો બાળકો 8માં 6 ઉમેરીએ તો જવાબ આવે છે 14, બરાબર. હવે 14માં 4 નીચે રાખવાના અને આ 1ને આપણે ઉપર વધી ચડાવવાની છે. હવે આ 1 વધી પડી. હવે 4 ને 1 કેટલા થશે? 5 અને 5 ને 1 કેટલા થાય? 6. તો બાળકો અહીં આનો જવાબ આવશે 64, બરાબર. તો હવે આપણે આ દાખલાનો પણ જવાબ 64 લાવવાનો છે. તો જુઓ 27 છે, 27માં અને એક રકમ આપેલી નથી. તો બાળકો 27માં આપણે કેટલા ઉમેરીએ તો 64 જવાબ આવશે. તો ચાલો હવે આપણે એનો સરવાળો કરીશું. તો પહેલાં આપણે 27 લખીશું અને વત્તાની નિશાની, કારણ કે આપણે અહીં ઉમેરવાના છે અને જવાબ લાવવાનો છે 64, બરાબર છે. તો અહીં 27માં કેટલા ઉમેરીએ તો 64 જવાબ આવે? તો અહીં 27માં આપણે કેટલા ઉમેરીએ તો 64 જવાબ આવે છે. તો ચલો અહીં જુઓ 27માં એકમનો અંક છે 7, બરાબર. તો હવે 7માં કેટલા ઉમેરીશું? તો અહીં 4 એટલે કે આ વધીવાળો સરવાળા છે, તો અહીં 14 જવાબ આવે. તો ચલો 7 પછીથી આપણે ગણીએ, જ્યાં 14 આવશે ત્યાં સુધી આપણે ગણવાનું છે, બરાબર. તો 7 પછી 8, 9, 10, 11, 12, 13, 14. તો બાળકો અહીં 7માં 7 ઉમેરીએ તો જવાબ આવે છે 14. 14 ચોગડો, વધી પડી 1, 2 ને 1 3, 3માં કેટલા ઉમેરીએ તો 6 જવાબ આવશે. તો 3 પછીથી 6 સુધી ગણી લઈએ. તો 3 પછી 4, 5 અને 6. તો અહીં 6 એટલે કે 3, બરાબર. 3માં 3 ઉમેરીએ તો જવાબ આવે છે 6. અહીં જવાબ આપણો આવશે 27માં 37 ઉમેરીએ તો જવાબ આવશે 64, બરાબર. તો ચલો 37 તમારી બુકની અંદર તમારે લખી લેવાનું છે બાળકો. ચલો લખી લો ફટાફટ. 37 + 27. ચલો લખાઈ ગયું છે. તમારે સ્વાધ્યાય પોથીની અંદર તમારી પાસે સ્વાધ્યાય પોથી છે તો તમારે એમાં લખવાનું છે, ના હોય તો તમારે તમારા બુકની અંદર આ બંને રકમ લખવાની છે, જવાબ લખવાનો છે આવી રીતના, બરાબર. ચાલો લખી લેશો ફટાફટ. ચલો હવે આપણે જોઈએ એના પછીનો દાખલો. એના પછી છે અહીં આપણને એક રકમ આપી દીધેલી છે કે 13 + 16 અને અહીં 14 + ખાલી જગ્યા, બરાબર. તો જે ખાલી જગ્યા છે ત્યાં આપણે એનો જવાબ મેળવવાનો છે. હવે આ બંનેનો જવાબ શું થાય છે એ પહેલાં આપણે મેળવી લઈએ. આનો જે જવાબ આવશે એ જ જવાબ આપણે આનો મેળવવાનો છે, બરાબર. તો ચલો પહેલાં આપણે આ 13 + 16નો જવાબ મેળવી લઈએ. તો જુઓ 13માં એકમનો અંક 3 છે અને 16માં એકમનો અંક છે 6. તો ચલો 6માં 3 ઉમેરીએ, કેટલા થશે? તો 6 પછી 3 ગણી લઈએ તો 7, 8 અને 9, બરાબર. અને 1 ને 1 કેટલા થશે? 2. તો બાળકો આ દાખલાનો જવાબ આવે છે
29. બરાબર, તો અહીં આપણે લખી લઈએ 29. હવે બાળકો અહીં 14 વત્તા ખાલી જગ્યા છે તો એનો જવાબ પણ આપણે મેળવવાનો છે 29. કેટલો મેળવવાનો છે? 29. બરાબર છે. હવે જુઓ 14 છે, આપણે એને ઊભો સરવાળાની રીતે આપણે કરીશું. અહીં 14 લખીએ, વત્તાની નિશાની કરીશું અને જવાબ આપણે મેળવવાનો છે 29. તો આપણે જવાબ પણ નીચે લખી લઈશું 29. બરાબર. હવે જુઓ 14 છે તો 14માં આ એકમનો અંક 4 છે, તો પહેલાં આપણે એકમના અંકનો જવાબ મેળવીએ. તો 4માં કેટલા ઉમેરીએ તો 9 જવાબ આવે છે. તો બાળકો આપણે 4 પછીથી 9 સુધી ગણીશું. બરાબર. તો 4 પછી 5, 6, 7, 8, 9. 9 સુધી આપણે ગણવાનું હતું, તો આપણે ગણ્યા 9 સુધી. કેટલે થઈ આંગળી? તો 1, 2, 3, 4, 5. 5 આંગળી થઈ છે, તો અહીં આપણે લખીશું 5. બરાબર. હવે જુઓ અહીં 1 છે, 1માં કેટલા ઉમેરીએ તો 2 જવાબ આવે. તો 1માં આપણે ઉમેરીએ 1, તો જવાબ આવે છે 2. બરાબર. તો બાળકો અહીં આ 14 વત્તા ખાલી જગ્યા છે ત્યાં આપણે જવાબ આવશે 15. કયો જવાબ આવશે? 15 જવાબ આવે છે. તો ચાલો લખી લ્યો. અહીં વદ્દીવાળો નથી, અહીં બંનેમાં સાદા સરવાળા છે. બરાબર. વદ્દી ક્યારે આવે? તો જ્યારે સરવાળાનો જવાબ 10 કે 10થી વધારે આવે ત્યારે આપણે એમાં વદ્દી આવે. એકમના અંકના સરવાળાનો જવાબ 10 કે 10થી વધારે હોય ત્યારે એમાં વદ્દી આવશે. બરાબર. તો 14 વત્તા 15 બરાબર 29 જવાબ આવે છે. તો હવે બંનેનો જવાબ સરખો થઈ ગયો. તો આપણા બંને પલડા સરખા થઈ ગયા છે. બરાબર. તો ચાલો હવે આપણે લખી લઈએ આ જવાબ, પછી આપણે એના પછીનો દાખલો જોઈશું. તો ચાલો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. તો એના પછી છે 14 વત્તા 19 અને ખાલી જગ્યા વત્તા 16. બરાબર છે. તો બાળકો અહીં પહેલાં આપણે 14 વત્તા 19નો જવાબ મેળવીએ. એનો જે જવાબ આવે છે એ જ જવાબ આપણે આ દાખલાનો પણ મેળવવાનો છે. બંનેના જવાબ સરખા લાવવાના છે. બરાબર. તો બાળકો અહીં પહેલાં આપણે આ સરવાળાનો જવાબ મેળવીએ. તો જુઓ 14માં એકમનો અંક છે 4 અને 19માં એકમનો અંક છે આ 9. બરાબર. તો પહેલાં આપણે એકમના અંકનો સરવાળો કરીએ. તો 4માં 9 ઉમેરીએ કે 9માં 4 ઉમેરીએ, જવાબ તો સરખો જ આવશે. તો ચલો 9માં 4 ઉમેરીએ, કેટલા થશે? તો 9 પછી 4 આંગળી ગણી લઈએ. તો 9 પછી 10, 11, 12, 13. તો બાળકો 9માં 4 ઉમેરીએ તો 13 જવાબ આવે છે. બરાબર. 13યો તગડો અહીં લખીશું. વધી પડી 1, એ આપણે દશકાંકની ઉપર મૂકવાની છે. હવે 1 ને 1 કેટલા થાય? 2 અને 2 ને 1 કેટલા થાય? 3. તો અહીં જવાબ આવશે 33. બરાબર. તો 14 વત્તા 19 એનો જવાબ આવે છે, શું જવાબ આવે છે? 33. તો આપણે આ જવાબ હવે આપણે આ દાખલાનો પણ મેળવવાનો છે. તો જુઓ અહીં ખાલી જગ્યા વત્તા 16 છે. એક રકમ આપણને આપી દીધી છે અને બીજી રકમનો જવાબ આપણે મેળવવાનો છે. બરાબર. તો ચાલો હવે આપણે એનો જવાબ મેળવીએ. તો જો 16 છે તો આપણે પહેલાં અહીં 16 લખીએ, વત્તા નિશાની કરીએ અને જવાબ આપણે લાવવાનો છે 33. તો આપણે 33 પણ અહીં લખી લઈએ. બરાબર. હવે જુઓ 16માં
આ જે 16 છે એમાં એકમનો અંક 6 છે, તો 6માં કેટલા ઉમેરીએ? તો જવાબ અહીં 3 લાવવાનો છે, એટલે કે આ વધીવાળો છે. તો 6માં કેટલા ઉમેરીએ? તો 13 જવાબ આવશે. તો ચાલો 6 પછીથી આપણે 13 સુધી ગણવાનું છે, બરાબર. તો 6 પછીથી 13 સુધી ગણીએ. તો 6 પછી 7, 8, 9, 10, 11, 12, 13. અહીં જવાબ આવશે 13. એટલે આપણે કેટલા થયા? કેટલી થઈ આંગળી છે 13 સુધી ગણી? તો 1, 2, 3, 4, 5, 6, 7. તો અહીં એકમના અંકનો જવાબ આવશે 7. બરાબર. 6માં 7 ઉમેરીએ તો જવાબ આવે છે 13. તેરીઓ તગડો વધી પડી 1. હવે 1 ને 1 કેટલા થાય? 2. અને 2 ને 1 થાય 3. એટલે અહીં આપણને એક રકમ મળી ગઈ છે, જે છે 17. 17 વત્તા 16 બરાબર 33 જવાબ આવે છે. બરાબર છે બાળકો? તો ચાલો લખી લો ફટાફટ. ચાલો બાળકો, લખાઈ ગયું છે. લખી લેશો જલ્દી. તમારે આ રકમ અને એનો જવાબ તમારે બુકની અંદર લખવાનું છે, બરાબર છે? ચલો બાળકો, લખી લો. પછી આપણે એના પછીનો દાખલો જોઈશું. એના પછીનો દાખલો આપણે જોઈએ તો અહીં રકમ આપેલી છે, તમે જોઈ શકો છો કે 27 વત્તા 25 અને બીજી રકમમાં છે ખાલી જગ્યા વત્તા 36. તો પહેલા બાળકો આપણે તો અહીં રકમ આપેલી છે 27 વત્તા 25 અને અહીં રકમ આપેલી છે ખાલી જગ્યા વત્તા 36. તો બાળકો પહેલા આપણે 27 વત્તા 25 એનો જવાબ મેળવીએ. એનો જે જવાબ આવે છે તે જ જવાબ આપણે આ દાખલાનો પણ મેળવવાનો છે, કારણ કે આપણે બંને પલડા સરખા કરવાના છે, બરાબર. તો ચલો સૌથી પહેલા આપણે 27 વત્તા 25 કરીએ. તો અહીં આપણે રકમ લખીશું. પહેલા 27 વત્તા કેટલા કરવાના છે? 25. તો અહીં આપણે લખીએ 25. ચલો હવે આપણે એકમના અંકનો સરવાળો કરીએ પહેલા. તો 7માં 5 ઉમેરીએ તો કેટલા થશે? તો ચલો 7 પછીથી 5 આંગળી ગણી લઈએ. તો 7 પછી 8, 9, 10, 11, 12. તો બાળકો અહીં 7માં 5 ઉમેરીએ તો જવાબ આવે છે 12. બારીઓ બગડો વધી પડી 1. હવે બાળકો આપણે વધીનો પણ સાથે અહીં સરવાળો કરવાનો છે. તો દશકના અંકમાં એક વધી ઉમેરીએ કેટલા થાય? 3. અને 3માં 2 ઉમેરીએ તો કેટલા થશે? તો 3 પછી 4 અને 5. 3માં 2 ઉમેરીએ તો જવાબ આવે છે 5. તો બાળકો આપણે આ દાખલાનો જવાબ 52 આવે છે, બરાબર. તો અહીં આપણે આ દાખલાનો જવાબ પણ 52 મેળવવાનો છે. તો ચલો હવે આપણે એનો જવાબ મેળવીએ. તો 36 વત્તા ખાલી જગ્યા છે તો આપણે નીચે ખાલી જગ્યા જ રાખીશું, જવાબ લખીશું નહીં. અને હવે એનો જવાબ કયો આવે છે? 52, બરાબર. તો અહીં આપણે 52 લખીશું. હવે આપણે 6માં કેટલા ઉમેરીએ? તો અહીં 2, એટલે કે આ વધીવાળો સરવાળો છે, બરાબર. તો 6માં કેટલા ઉમેરીએ? તો અહીં 12 જવાબ આવશે. તો 6 પછીથી આપણે 12 આંગળી 12 સુધી ગણીએ. તો 6 પછી 7, 8, 9, 10, 11, 12. તો અહીં 12, એટલે કે 6માં 6 ઉમેરીએ તો જવાબ આવે છે 12. બારીઓ બગડો વધી પડી 1. 3 ને 1 કેટલા થાય? 4. અને 4 ને 1 કેટલા થશે? 5. તો બાળકો અહીં આપણને આ જવાબ મળી ગયો છે. બીજી રકમ કે 36માં 16 ઉમેરીએ તો એનો જવાબ આવે છે 52, બરાબર છે બાળકો. તો ચલો લખી લેશો ફટાફટ. 16 વત્તા 36 એનો જવાબ આવશે 52. એટલે કે અહીં બંને દાખલાનો જવાબ એક સરખો આવે છે,
52 જવાબ આવે છે. બંને દાખલાનો જવાબ આવે છે 52. બરાબર છે. તો ચલો લખી લેશો જલ્દી જલ્દી. તો બાળકો, હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો તમારે ઘરકામમાં આજે આપણે જે દાખલા કર્યા છે તે દાખલા તમારે તમારા બુકની અંદર ફરીવાર સરસ અક્ષરે લખવાના છે અને તમારે એનો ફોટો પાડીને મને મોકલવાનો છે. બરાબર? તો આ થશે તમારું ઘરકામ. તો બાળકો, આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.